હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 20/8/2024 મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કપાસમાં પોટાશ તો કપાસમાં પોટાશ આપણે કેટલા દિવસે આપવું અને કેટલું આપવું મિત્રો તો આપણે આમાં પિયતમાં આપણે જે ચરિયામાં કપા વાવેલો છે એમાં કેટલું આપવું ને કેટલા દિવસે આપવું એનું ખાસ કરીને વાત કરશું અને ડ્રીપમાં આપણે કેટલું આપેલું છે અને એનો વિડીયો આપણે ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો ખાસ કરીને આજે આપણે પિયતમાં આપશું અને કેટલા દિવસે આપવું એની ખાસ કરીને વાત કરશું તો ચાલો વિડીયોમાં મિત્રો તમે આગળ બન્યા રહો મિત્રો ખાસ કરીને તમને એક વાત કરી દઉં કે મિત્રો આપણે આમાં કપામાં વૈદિકની દવા છાંટી છે એનો વિડીયો પણ 2 દિવસ પછી આવશે કે જેમાં વૈદિકની દવા છાંટી છે અને આપણે વચમાં એક સા નથી છાંટેલો તો એમાં કેટલો ફરક છે અને નથી છાંટીમાં કેટલો ફરક છે અને છાંટેલીમાં કેટલો ફરક છે તો કપાસનો વિકાસ પણ એમાં વધારે છે જે નથી છાંટીમાં અને છાંટીમાં વિકાસ ઓછો હાઈટ અટકી જાય છે અને ફ્લાવરિંગ પણ વધી ગયું છે મિત્રો તો આ એની અસર છે આપણે વૈદિકની દવા છાંટીની મિત્રો તો ફ્લાવરિંગ પણ બહુ લાગતો હોય છે કપાસને તો કપાસ થોડોક વિકાસ આપણે વધારે કરી ગયેલો છે મિત્રો ખાસ કરીને આપણે વાત કરશું પોટાશની તો મિત્રો અત્યારે જનરલી કપાસ 50 થી 70-80 દિવસના થયા હોય છે તો આ કપા કમ્પ્લીટ આજે આપણે 70 દિવસનો મિત્રો થયો છે તો આમાં આપણે જે 50 કિલોની બેગ આવે જે IPL નું પોટાશ એ આપણે જ્યાં આપવાનું છે મિત્રો તો કઈ રીતનું આપશું ને કેટલું આપશું એ ખાસ કરીને વાત કરશું મિત્રો તો મિત્રો આજે આમાં આપણે વરસાદ પછી પહેલું પિયત ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો કે પાણી પણ અત્યારે ચાલુ કરી દીધું છે અને આગળ હું તમને દેખાડું પોટાશ કઈ રીતનું આપશું મિત્રો તો મિત્રો ખાસ કરીને પોટાશ એક ખાસ અગત્યનું તત્વ છે જે કપાસને મજબૂત જે વજનદાર વીંડું અને એકદમ કપાસિયો વજનદાર અને ભરાવદાર કરે છે અને વજનમાં ભરપૂર વધારો થાય છે મિત્રો ખાસ કરીને હાલો તમને આગળ દેખાડો મિત્રો પોટાશ આપણે આપવાની શરૂઆત કઈ રીતની કરી છે મિત્રો કપાસ આ તમને કેવો લાગ્યું કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો તો મિત્રો અને વૈદિકની આપણે દવા છાંટી છે એનો વિડીયો 2 દિવસ પછી આવશે નકર આ કપાની હાઈટ અત્યારે વધારે થઈ ગઈ હોત આપણે વરસાદ બંધ થયો એ પણ તમે જોઈ શકો છો કે ઘણા દિવસ થઈ ગયા છે અને જમીન હાવ સુકાઈ જાય છે તો ખાસ કરીને અત્યારે આપણે પિયત ચાલુ કર્યું છે મિત્રો તો ચાલો મિત્રો આગળ હવે આપણે વાત કરીએ પોટાશની મિત્રો તમારા બધાને કપાસ કેવા છે ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વરસાદ પણ હમણાં આપણે હવે 22-25 તારીખ પછી ચાલુ થાય છે એવી આગાહી છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આ રીતનું ડ્રમ આપણે લઈ લેવાનું મણક જેવું નાખજે ચૂપડું આગળ નમતું છે જ વધારે હવે મોટો પાવ ન ભરે ઓછો ભરે નાનો ભરે મિત્રો આ રીતનું પોટાશ આપણે બસ જે 200 લીટરનું ડ્રમ આવે એમાં આ રીતનું નાખી અને સરખું હલાવી નાખવાનું મિત્રો ખાસ કરીને એકદમ ફૂલે હલાવવાનું જેથી કરીને બસ હવે આખું પીપળું ભરી દે તો ફોટો સારો લે ભરી દીધું પણ મિત્રો એક પીપળામાં 15 થી 20 કિલો ખાતર નાખવાનું અને એ ખાતર આપણે 20 કિલો ખાતર નાખી 2 વીઘાની આજુબાજુ પૂરું કરવાનું વીઘે 10 કિલોનું માપ આવે છે મિત્રો વધીને 10 થી 12 કિલો ખાતર આપણે વીઘે જવું પડે મિત્રો તો આ રીતનું પીપળામાં નાખી અને સરખી રીતે હલાવી અને પછી આપણે આપણું જે રીતનું પાણી આપણે વધારે ઓછું આવતું હોય તો એ રીતનું આપણે સેટિંગ કરી નાખવાનું જેથી કરીને ખાતર કમ્પ્લીટ આખા પડામાં પીવી જાય મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતનું પણ ચાલુ કરી દેવાનું પાણી હલાવવાનું કંઈ નહીં મળે અને સારા ફોટો હલાવી અને કમ્પ્લીટ મિશ્રણ કરી નાખવાનું મિત્રો તો આ રીતનું ખાસ કરીને પોટાશ અત્યારે 60 થી 70 દિવસના કપાસ હોય છે વીઘે 10 કિલોનું માપ રાખીને આપવાનું મિત્રો અને તમે જો ખાસ કરીને તમે વેરો તો આ મોરેસિયું ખાતર આવે એટલે વેરોમાં તમારે વીઘે 10 કિલો પૂરું ન થાય મિત્રો ખાસ કરીને અને પાંદડામાં પડે તો પાંદડા પણ ભરી જતા હોય છે તો ખાસ કરીને આ રીતનું ડ્રમમાં 200 લીટરના ડ્રમમાં આપી અને ખાસ કરીને આપણે પિયત સાથે આપી દેવાનું અને આપણે જે પાણી આવતું એ પ્રમાણે આપણે આને કમ્પ્લીટ જવા દેવાનું મિત્રો વીઘે 10 કિલોનું માપ આવે છે તો ખાસ કરીને પોટાશ અગત્યનું તત્વ છે ખાસ કરીને આપો મિત્રો અને કપાસ તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગમાં આવી જાય છે કમ્પ્લીટ આવતો જાય છે અને માલ પણ અમે સારો પકડતો જાય છે મિત્રો 70 દિવસનો કપાસ થયો છે મિત્રો વરસાદ પછી આપણે સ્પેશિયલ ખેંચ આપી હતી જેથી કરીને માલ ચાલી રહે મિત્રો તો આ રીતનું પીપળામાં પલાળી અને કમ્પ્લીટ પીપળું ભરી અને હલાવી નાખવાનું મિત્રો અને આ રીતનું પાણી ચાલુ કરી દેવાનું મિત્રો તો બસ આજે આ વિડીયોમાં એટલી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં એટલું જ મિત્રો